નમસ્કાર ભક્તો. સિંદૂર એ દરેક પરિણીત સ્ત્રી પાસે હોય છે. માત્ર સિંદૂરથી તમારા પતિ તમારા વશમાં થઈ જશે? જો વિશ્વાસ ન હોય તો ચૂપચાપ આ ઉપાય કરી જુઓ. જ્યારે સંબંધોમાં પહેલાં જેવી મીઠાશ ન રહે, જ્યારે સંબંધ પહેલાં જેવો ન રહે અને જેની સાથે તમે 7 જન્મ સાથે ચાલવાનું સ્વપ્ન જોયું હતું તે તમને અપમાનિત કરે, નીચું બતાવે, તો એક વાત તો ખબર જ છે કે આ સંબંધ હવે વધુ દિવસ ટકવાનો નથી. પરંતુ જ્યાર સુધી આ સંબંધ જોડાયેલો છે તેને તૂટતો બચાવવા માટે દરેક પ્રયાસ કરવો જોઈએ. જે બે વ્યક્તિઓએ આ સંબંધને જોડવાનું વચન લીધું હતું તેમની નૈતિક જવાબદારી છે કે તેઓ આ સંબંધને બચાવવા માટે સાથે મળીને પ્રયાસ કરે. ઘણા લોકો તમને જોઈને પ્રેરણા લે છે, પરંતુ તમે એવા પ્રયાસો કરી રહ્યા છો કે તમારો સંબંધ તૂટી જાય. તમે જાણો છો કે તમારા દુશ્મનો કોણ છે જેઓ આ સંબંધને તોડવા માંગે છે, પરંતુ તમે શું કરી શકો? સ્ત્રીઓ ઘણીવાર વધુ નબળી પડી જાય છે કારણ કે તેઓ પોતાનું ઘર છોડીને સાસરે જાય છે જ્યાં તેમનો કોઈ સાથી કે મિત્ર નથી હોતો. તેમણે ઘરના કામો અને જવાબદારીઓ ઉપરાંત જો કોઈ મુશ્કેલી આવે તો એકલા જ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સમાજ અને સંબંધ બંને તેમની સામે પડકારો ઊભા કરે છે. સ્ત્રીઓએ આ સંબંધને નિભાવવો પડે છે. ગુસ્સામાં આવીને તેને તોડી ન શકાય. તેમણે સંબંધને જોડી રાખવો, પ્રેમ ફેલાવવો, સાસરામાં આદરથી રહેવું અને માયકામાં પણ પોતાનું નામ જાળવવું પડે છે. આવી સ્થિતિમાં એકલી સ્ત્રી શું કરી શકે? તે બહાર નથી જઈ શકતી, ન તો મોટા યજ્ઞ હવન કરાવી શકે, ન તો એવા ઉપાયો કરી શકે જેમાં ઘણી બધી સામગ્રીની જરૂર હોય. કારણ કે ઘણી બહેનો લખે છે કે ભાઈ, હું ઘરની બહાર નથી જઈ શકતી, તમે પાણીમાં વહેવડાવવાનું કહ્યું પરંતુ હું બહાર નથી જઈ શકતી, તમે આ લાવવાનું કહ્યું પરંતુ હું લાવી નથી શકતી, ઘરમાં બધા સવાલ પૂછશે. એટલે સ્ત્રીઓ માટે ઘણા પડકારો છે. ચાલો હું તમને એક એવી જાદુઈ વસ્તુ વિશે જણાવું છું જે તમે લગ્ન પછી ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. આ જાદુઈ વસ્તુ તમારા તૂટતા બગડતા સંબંધને એક ક્ષણમાં સુધારી દેશે. જે વ્યક્તિ તમને અપમાનિત કરે છે, અહંકારમાં આવીને તમારી સાથે ખરાબ વર્તન કરે છે, તે હવે સુધરી જશે. તેની જીભ અને વર્તન બંને સુધરી જશે અને તમારો વિશ્વાસભર્યો સંબંધ પણ સુધરી જશે. કયો ગ્રહ છે જે આ સંબંધને વારંવાર તોડવાનો પ્રયાસ કરે છે? તમને લાગે છે કે ગ્રહો ખૂબ બગડી ગયા છે અને સંબંધ હવે ખત્મ થઈ જશે? હા, એ શુક્ર છે. પરંતુ જ્યારે સંબંધોમાં ખૂબ ઝઘડા થાય છે, બાબતો વધુ બગડે છે અને લાગે કે ઘણા લોકો મળીને આ સંબંધને તોડવા માંગે છે, તો એ મંગળ છે. આજે હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેનાથી શુક્ર અને મંગળ બંને એક ગુપ્ત ઉપાયથી સુધરી જશે. તમારે ન તો બહાર જવાની જરૂર, ન કોઈ કિંમતી વસ્તુ લાવવાની, ન કંઈ પાણીમાં વહેવડાવવાનું છે, ન તો બહાર જવાનું છે, ન કંઈ સળગાવવાનું છે. બસ એક બગડતો સંબંધ સુધારવાનો છે. એક ગ્રહ જે તમારી વિરુદ્ધ થઈ ગયો છે તેને એક નાનકડા પ્રયોગથી તમારા અનુકૂળ કરીશું. બધું સારું થઈ જશે અને તમારું પ્રેમભર્યું સંસાર ફરી ખીલી ઉઠશે. ઉપાય: તમારી પાસે જે જાદુઈ વસ્તુ છે એ છે તમારી સિંદૂરની ડબ્બી. આ સિંદૂરથી તમે રોજ માંગ ભરો છો. નોંધ: કોઈની પાસેથી સિંદૂર ન માંગો, ન કોઈને તમારો સિંદૂર આપો. કેટલાક ટોટકા સાથે જોડાયેલા હોય છે અને તમે નથી જાણતા કે કોઈ તમારા સિંદૂર સાથે શું કરશે. શું કરવું? 5 લવિંગ લો. શુક્રવારની રાત્રે, શુક્લ પક્ષના કોઈ પણ શુક્રવારે આ ઉપાય કરો. કૃષ્ણ પક્ષમાં ઉપાય ન કરો. લવિંગ ખરીદી લાવો અથવા પૂજા રૂમમાં રાખેલા પેકેટમાંથી લઈ શકો, પરંતુ રસોડામાં રોજ ખાવામાં વપરાતા મસાલામાંથી ન લો. શુક્રવારે સાંજે 6 વાગ્યા પછી, સૂર્યાસ્ત થઈ ગયા પછી જ્યારે ઘરમાં દીવા પ્રગટાવવાનો સમય હોય ત્યારે 5 લવિંગ અને તમારી સિંદૂરની ડબ્બી લઈને પૂજા રૂમમાં જાઓ. કોઈ ખાસ દેવી દેવતાની સામે ઊભા રહેવાની જરૂર નથી. બસ જ્યાં તમે મૂર્તિઓ કે ચિત્રો રાખો છો ત્યાં ઊભા રહો. સિંદૂરની ડબ્બી ખોલો. એક એક કરીને 5 લવિંગને તમારા પાર્ટનરનું નામ લઈને સિંદૂરમાં દાટી દો, જેથી લવિંગ દેખાય નહીં. ડબ્બી બંધ કરતા પહેલા તમારી ઈચ્છા સિંદૂરને જોઈને કહો કે હવે બધું ઠીક થઈ ગયું છે. મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે, મને ક્યારેય અપમાનિત નથી કરતા. તેઓ મારા સુખ-દુઃખના સાથી છે અને અમે બંને ખૂબ ખુશ છીએ. ડબ્બી બંધ કરીને પૂજા રૂમમાં જ રાખી દો. બીજા દિવસે, શનિવારે, સવારે સ્નાન કરીને પૂજા કરો. સિંદૂરની ડબ્બી ખોલો. પૂર્વ દિશા તરફ મુખ કરીને તમારા પાર્ટનરનું નામ લઈને આ સિંદૂરથી માંગ ભરો. આ સિંદૂરની ડબ્બીને તમારા રૂમમાં રાખો. લવિંગ ઓછામાં ઓછા 21 દિવસ અને વધુમાં વધુ 43 દિવસ સિંદૂરમાં રહેવા દો. જો સિંદૂર ઓછું થાય તો ઉપરથી ભરી દો, પરંતુ લવિંગ ન કાઢો. 43 દિવસ પછી લવિંગને કાઢીને કાગળમાં લપેટી દો. તેને ઠંડી જગ્યાએ દાટી દો, જેમ કે રોજ પાણી પડતું હોય તેવા છોડના ગમલામાં અથવા નદીમાં વહેવડાવી દો. જો બહાર જવું શક્ય ન હોય તો ઘરમાં રાખેલા ફૂલના ગમલામાં દાટી દો. જુઓ, આ ઉપાયથી પરિસ્થિતિ કેવી શાંત થઈ જશે. તમારા પતિ તમારા વશમાં થઈ જશે. આ ઉપાય અવશ્ય કરો અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. સિંદૂર અને ગ્રહો વચ્ચેનો સંબંધ ભારતીય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઊંડાણપૂર્વક જોડાયેલો છે. સિંદૂર, ખાસ કરીને પરિણીત મહિલાઓ માટે, માત્ર સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે એટલું જ નહીં, પરંતુ જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ તેનું વિશેષ મહત્વ છે, જે તમારા પ્રશ્નને સંબોધે છે. સિંદૂરનું જ્યોતિષીય મહત્વ. 1. મંગળ ગ્રહનું પ્રતીક. સિંદૂરનો લાલ રંગ મંગળ ગ્રહ સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્યોતિષમાં મંગળ ગ્રહને ઊર્જા, હિંમત અને દાંપત્ય જીવનનો કારક માનવામાં આવે છે.
સિંદૂરને માંગમાં લગાવવાથી મંગળની સકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે, જે પતિ પત્ની વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને સમન્વય વધારે છે. જો કુંડળીમાં મંગળ નબળો હોય કે પ્રતિકૂળ સ્થિતિમાં હોય તો તે દાંપત્ય જીવનમાં તણાવ, ઝઘડા કે ગેરસમજ ઉત્પન્ન કરી શકે છે. સિંદૂરનો ઉપયોગ મંગળની શાંતિ માટે એક સરળ અને અસરકારક ઉપાય માનવામાં આવે છે. 2. શુક્ર ગ્રહનો પ્રભાવ. શુક્ર ગ્રહ પ્રેમ, સૌંદર્ય અને દાંપત્ય સુખનો કારક છે. સિંદૂરનો ઉપયોગ માત્ર મંગળ જ નહીં, પરંતુ શુક્ર ગ્રહને પણ સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. આ જ સિંદૂરની એ જાદુઈ શક્તિ છે જે સંબંધોમાં મધુરતા લાવે છે. જ્યારે શુક્ર અને મંગળ બંને ગ્રહોનું સંતુલન બગડે છે, ત્યારે સિંદૂરના ઉપાય આ ગ્રહોને અનુકૂળ બનાવવામાં મદદ કરે છે. 3. સિંદૂર અને આધ્યાત્મિક શક્તિ. સિંદૂરને માતા પાર્વતી અને ભગવાન શિવના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. તેને માંગમાં લગાવવાથી દાંપત્ય જીવન મજબૂત થાય છે અને સ્ત્રીની આધ્યાત્મિક શક્તિ પણ વધે છે, જે ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે. સિંદૂરને માતાના ચરણો સાથે જોડવામાં આવે છે અને તેને લગાવવાથી સૌભાગ્ય, રક્ષણ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. બી. ગ્રહો અને સિંદૂરનો સંબંધ. જ્યોતિષમાં ગ્રહોની અસર જીવનના વિવિધ પાસાઓ પર પડે છે. સિંદૂરનો ઉપયોગ ખાસ કરીને મંગળ અને શુક્ર ગ્રહોને સંતુલિત કરવા માટે થાય છે, કારણ કે આ બંને ગ્રહો દાંપત્ય જીવન અને સુખ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. અહીં કેટલાક મુખ્ય મુદ્દાઓ છે. 1. મંગળ ગ્રહ પ્રભાવ. મંગળ ગ્રહ દાંપત્ય જીવનમાં જોશ, ઊર્જા અને હિંમતનું પ્રતીક છે. જો મંગળ દોષ, માંગલિક દોષા હોય અથવા મંગળ કુંડળીમાં પ્રતિકૂળ સ્થિતિમાં હોય તો તે સંબંધોમાં તણાવ, ગુસ્સો કે વિવાદનું કારણ બની શકે છે. સિંદૂરનો ઉપાય. મંગળવારે હનુમાન મંદિરમાં સિંદૂર ચઢાવવું અથવા સિંદૂરની ડબ્બીમાં લાલ ચંદન મેળવીને પૂજા કરવાથી મંગળની શાંતિ થાય છે. આ ઉપરાંત સિંદૂરને નિયમિત રૂપે માંગમાં લગાવવાથી મંગળની સકારાત્મક ઉર્જા વધે છે. ઉપાયની અસર. આ ઉપાય દાંપત્ય જીવનમાં સ્થિરતા લાવે છે અને પતિ-પત્ની વચ્ચે વિશ્વાસને મજબૂત કરે છે. 2. શુક્ર ગ્રહ વીનસ પ્રભાવ. શુક્ર ગ્રહ પ્રેમ, રોમાંસ અને સૌંદર્યનો કારક છે. જો શુક્ર નબળો હોય તો સંબંધોમાં મધુરતાની કમી, ગેરસમજ અથવા પ્રેમની ઉણપ થઈ શકે છે. સિંદૂરનો ઉપાય. શુક્રવારે સિંદૂરને માતા લક્ષ્મીને અર્પણ કરવું અથવા સિંદૂરમાં 5 લવિંગ મૂકીને પૂજા કરવી, જેમ કે તમારા અગાઉના સંદેશમાં જણાવવામાં આવ્યું છે, શુક્ર ગ્રહની શાંતિ કરે છે. સિંદૂરને પતિના નામ સાથે માંગમાં લગાવવાથી શુક્રની સકારાત્મક ઉર્જા વધે છે. ઉપાયની અસર. આ ઉપાય સંબંધોમાં પ્રેમ અને મધુરતા વધારે છે તેમજ પતિ-પત્ની વચ્ચે આકર્ષણ જાળવી રાખે છે. 3. અન્ય ગ્રહોનો પ્રભાવ. ચંદ્ર, મૂન. ચંદ્રગ્રહ મન અને લાગણીઓનો કારક છે. જો મનમાં અશાંતિ હોય તો સિંદૂરનો ઉપયોગ ચંદ્રની શાંતિ માટે પણ થઈ શકે છે. સિંદૂરને ચંદ્રના મંત્રો સાથે પૂજામાં વાપરવાથી લાગણીઓમાં સંતુલન આવે છે. સૂર્ય, સન. સૂર્ય આત્મવિશ્વાસ અને સન્માનનો કારક છે. સિંદૂરને સૂર્યના મંત્રો સાથે પૂજામાં વાપરવાથી દાંપત્ય જીવનમાં સન્માન અને આત્મવિશ્વાસ વધે છે. રાહુ, કેતુ. આ છાયાગ્રહો સંબંધોમાં ભ્રમ અથવા ગેરસમજ ઉત્પન્ન કરી શકે છે. સિંદૂરને નિયમિત લગાવવાથી અને તેને પૂજામાં વાપરવાથી આ ગ્રહોનો નકારાત્મક પ્રભાવ ઘટે છે. સિંદૂરના ઉપાયો અને ગ્રહોની શાંતિ. 1. મંગળ શાંતિ માટે. મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવો અથવા સિંદૂરની ડબ્બીમાં લાલ ચંદન મેળવીને પૂજા કરો. નિયમિત રૂપે સિંદૂર માંગમાં લગાવો, ખાસ કરીને મંગળવારે ને પતિની લાંબી આયુ માટે પ્રાર્થના કરો. 2. શુક્ર શાંતિ માટે. શુક્રવારે સિંદૂરને માતા લક્ષ્મીને અર્પણ કરો અથવા 5 લવિંગ સાથે ઉપાય કરો, જેમ કે અગાઉના સંદેશમાં જણાવવામાં આવ્યું છે. સિંદૂરને શુક્રવારે પૂજામાં વાપરીને પતિ-પત્નીના પ્રેમ માટે પ્રાર્થના કરો. 3. અન્ય ગ્રહો માટે. ચંદ્રની શાંતિ માટે સોમવારે સિંદૂરને શિવલિંગ પર ચડાવો અથવા ચંદ્રના મંત્રો સાથે પૂજા કરો. સૂર્યની શાંતિ માટે રવિવારે સિંદૂરને સૂર્ય ભગવાનને અર્પણ કરો અને સૂર્યના મંત્રોનો જાપ કરો. રાહુ કેતુની શાંતિ માટે સિંદૂરને શનિવારે દુર્ગા માતાને અર્પણ કરો અથવા નિયમિત સિંદૂર લગાવવાનું ચાલુ રાખો. સિંદૂરનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ. સિંદૂર એ પરિણીત સ્ત્રીના સૌભાગ્યનું પ્રતીક છે. તે માતા પાર્વતીના આશીર્વાદનું સ્વરૂપ છે જે પતિની લાંબી આયુ અને દાંપત્ય સુખ આપે છે. દરેક પૂજામાં સિંદૂરનો ઉપયોગ ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઘટાડવા અને સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે થાય છે. સિંદૂરને ક્યારેય શેર ન કરવું જોઈએ, કારણ કે તે વ્યક્તિગત ઉર્જા અને આધ્યાત્મિક શક્તિ સાથે જોડાયેલું હોય છે. અન્ય ઉપાયો. મંગળ અને શુક્રનું સંતુલન. જો બંને ગ્રહો પ્રતિકૂળ હોય તો સિંદૂરની ડબ્બીમાં લવિંગ, લાલ ચંદન અથવા ગુલાબની પાંખડી મૂકીને પૂજા કરો અને 21 થી 43 દિવસ સુધી આ સિંદૂર માંગમાં લગાવો. ગ્રહોની શાંતિ માટે દરેક ગ્રહના ખાસ દિવસે, જેમ કે મંગળવારે અને શુક્રવારે સિંદૂરને સંબંધિત દેવી દેવતાને અર્પણ કરો. આધ્યાત્મિક શક્તિ માટે સિંદૂરને પૂજા રૂમમાં રાખો અને નિયમિત પૂજા કરો, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. સાવચેતીઓ. સિંદૂરને હંમેશા શુદ્ધ અને સ્વચ્છ રાખો. તેને ક્યારેય અન્ય વ્યક્તિ સાથે શેર ન કરો. ઉપાયો શુદ્ધ મન અને વિશ્વાસથી કરો, કારણ કે જ્યોતિષીય ઉપાયોમાં શ્રદ્ધા અને નિષ્ઠાનું મહત્વ હોય છે.
જો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ ખૂબ જ જટિલ હોય તો કોઈ વિશ્વસનીય જ્યોતિષની સલાહ લો. આ માહિતીથી તમને સિંદૂર અને ગ્રહોના સંબંધ વિશે વધુ સમજણ મળશે. જો તમને વધુ વિગતો કે ચોક્કસ ઉપાય જોઈએ તો મને જણાવો. જો તમે ખૂબ પરેશાન છો અને માં લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી, અમારા પર અને અમારા પરિવાર પર તમારી કૃપા કરો, અમારા દુઃખ દૂર કરો અવશ્ય લખો.